Mawari nama la shikere nama dera baba rega nama pashore nama riba ba hale 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 ધન્યવાદ પ્રભુ. પ્રભુ તમારું વચન કહે છે કે તમે બધાને મુક્તિ આપી દીધી છે. પ્રભુ અમારા કર્મે એ મુક્તિ નથી, પણ પ્રભુ ઈસુ ક્રૂસ પરના તમારા એ કર્મથી તમે અમને મુક્તિ આપી છે. એ અમારું કર્મ નથી, પણ પ્રભુ એ મફતમાં તમે અમને આપેલી એ ભેટ છે. એ મુક્તિને પ્રભુ અમે મેળવી લીધી છે અને પ્રભુ તમારી સાથેના અંગત સંબંધોને વધારવા માટે પ્રભુ જ્યારે અહીંયા બેઠા છીએ ત્યારે પવિત્ર આત્મા અમારા એક એકના મન હૃદયનો તમે કબજો લેજો. અહીંયા જે કંઈ વચન પવિત્ર આત્મા તમે અમને શીખવો એ અમે પૂરેપૂરી રીતે સમજી શકીએ અને અમારા જીવનમાં એ વચનો દ્વારા પવિત્ર આત્મા 30 ગણો નહીં, 60 ગણો નહીં, પણ 100 ગણો પાક અમે લણીએ. એક સવાલ છે, સવારથી સાંજ આપણે કેટલા શબ્દો બોલીએ છીએ? આપણે કોઈ દિવસ એના વિશે ફોકસ પાડ્યું છે કે સવારથી લઈને સાંજ સુધી કેટલા શબ્દો બોલીએ છીએ? આ શબ્દો આપણા મુખમાંથી જે શબ્દો નીકળે છે એ શબ્દો જો બાઇબલની રીતે જોઈએ તો દાણા છે. એ દાણા છે. જેમ ઘઉંનો દાણો જમીનમાં જાય તો એક સમય પછી એ પાક લાવે, એમ આપણે આપણા મુખમાંથી ઘણી વખતે પ્રભુ વચન પણ બોલીએ છીએ અને ઘણી વખતે આપણે કદાચ અંધકારના રાજ્યના શબ્દો પણ બોલીએ છીએ. અને મમ્મીઓને એકદમ જો શોર્ટ ટેમ્પર આવી ગયું, જો ગુસ્સો આવી ગયો, ગધેડા જેવો છે આ તો, આ શું ભણવાનું છે, આ શું નોકરી મળવાની છે? આપણા મુખમાંથી એક એક જે શબ્દ નીકળે છે એ એનો પાક તમને ચોક્કસ આપશે. શબ્દો કદાચ સારા પણ હોય, પ્રભુ વચન પણ હોય, સલાહ આપનાર પણ હોય, હિતકારી પણ હોય, તો આ જે શબ્દો આપણા મુખમાંથી નીકળે છે એને જો હું અલગ રીતે કહું તો આ શબ્દો એક વાસણ છે, કન્ટેનર. આ એક કન્ટેનર છે, એક કન્ટેનર. હવે આપણે માનો કે આ કન્ટેનર છે, આપણો એક એક શબ્દ એ કન્ટેનર છે. માનો કે હું બોલું કે યુ આર બ્લેસ્ડ એન્ડ બ્લેસિંગ્સ ફોર નેશન્સ. તું આશીર્વાદી છે અને નેશન્સ માટે આશીર્વાદરૂપ છે. તો મારા શબ્દો એ કન્ટેનર છે. તમે તમારા બાળકને કદાચ તોફાન કરતા જોતા હોય, બહુ તોફાની હોય, તોય તમે શું બોલો? આ બહુ જ ડાયો છે, આ બહુ જ હોશિયાર છે. તો તમારા શબ્દો એ કન્ટેનર છે. એ શબ્દની અંદર તમે શું નાખો છો? પ્રેમ, નફરત, ગુસ્સો, અણગમો, ઉચ્ચ ભવિષ્ય. એ શબ્દોની અંદર જબરજસ્ત પાવર છે. અને મેં કીધું એ પ્રમાણે શબ્દો બાઇબલ અનુસાર દાણા છે. હવે ખોલો ને માર્ક 4:26. આ આપણે જે શબ્દો બોલીએ છીએ ને, સવાર પડે આપણા મોઢામાંથી એ વણથંભી વણઝાર જેને કહેવાય ને, નીકળ્યા જ કરે. તો એ નીકળી ગયા, એકવાર આપણા મોંમાંથી એ શબ્દો નીકળી ગયા, મે બી સારા મે બી ખરાબ. હવે નીકળ્યા પછી શું થાય છે? કારણ કે એ દાણો છે, તો શું થાય છે? એ વચન આપણને કહે છે માર્ક 4:26. વળી તેમણે કહ્યું. વળી તેમણે કહ્યું. કોણે કહ્યું? ઈસુએ કહ્યું. વળી તેમણે કહ્યું ઈશ્વરનું રાજ્ય તો આવું છે. આ શબ્દો તો નીકળે છે આપણા મોઢામાંથી, પણ એના વિશે આજે ઈસુ કહે છે કે
ઈશ્વરનું રાજ્ય તો આવું છે. કોઈ માણસ જમીનમાં બી વાવે છે, કોઈ માણસ જમીનમાં બી વાવે છે, પછી તો તે રોજ રોજ રાત્રે ઊંઘે છે અને દિવસે જાગે છે. ખેડૂત જ્યારે ખેતરમાં ઘઉં કે ચોખા વાવે પછી એ રાત્રે ઊંઘી જાય, દિવસે એનું કામ કરે. કરેક્ટ? વાંચો આગળ. દરમિયાન બી ઉગી નીકળી મોટું થતું જાય છે. દરમિયાન બી ઉગી નીકળી મોટું થતું જાય છે. એટલે કે ખેડૂતે ઘઉં વાયા, જમીન પોચી કરી, ખાતર નાખ્યું, દાણા નાખ્યા, બધું જ કર્યું. પછી એ ખેડૂત એ ત્યાં નથી રહેતો, એ તો એના ઘરે જાય, એનું કામ કરે. પણ સમય આવે ત્યારે એ ઉગી નીકળે છે. હવે આગળનું વાક્ય કે છે, આ શી રીતે બને છે તેની એને ખબર નથી પડતી. જમીનની અંદર શું થાય છે, ક્યારે થાય છે, દાણો ક્યારે ફાટે, ક્યારે ઉપર આવે, એ ખેડૂતને ખબર પડતી નથી. આપણા જીવનમાં આપણા શબ્દો દ્વારા આપણે એ પાક લણવાનો છે. દેખાય છે છોકરું તોફાની છે, દેખાય છે કે બહુ સારું રિઝલ્ટ બાળકનું આવતું નથી. એ તો હકીકત આપણે આંખથી જોઈ શકીએ છીએ. પણ જો હું અને તમે એવા શબ્દોનું વાવેતર કરીએ કે ઈસુના નામમાં એ ડાયો થઈ ગયો છે, સારું રિઝલ્ટ લાવતો થઈ ગયો છે, એનું ભવિષ્ય ઉજળું છે, એ પ્રભુ વચનમાં છે, એ કૃપામાં છે. આપણે જ્યારે આ દાણા વાવીએ ત્યારે આપણને ખબર નથી હોતી એ દાણો તો હૃદયમાં ગયો. એક સમય આવશે એનો મબલક પાક આવશે. એની જગ્યાએ આપણે બોલ્યા હોય આ ભૂંડ જેવો છે. તમને કદાચ એવું લાગશે કે આ બોલીએ તો આટલું બધું સાચું પડે. એક છોકરાના બાપ હતા, પ્રેક્ટિકલી રોજ મસ્તીમાં તોફાનમાં આવું બોલે, આ ભૂંડ જેવો છે, આ ભૂંડ જેવો છે. એ છોકરો 10-12 વર્ષનો થયો અને એના મિત્રો જોડે ક્રિકેટ રમતો હતો. હવે એ ગ્રાઉન્ડની બાજુમાં એક ગંદી પાણીની નાળી હતી. જેટલી વાર બોલ એ નાળીમાં જાય ને તો બીજા કોઈ છોકરાઓ એ ગંદી નાળીમાં હાથ ના રાખે. આ છોકરો પોતે આખા પગ સાથે નીચે ઉતરે, બોલ બહાર ફેંકે અને 5-7 મિનિટ ત્યાંનો ત્યાં જ એ ગંદી નાળીમાં હોય. એટલે બીજા છોકરાઓને નવાઈ લાગે. એક દિવસ એના પપ્પાએ જોયું કે આ નાળીમાંથી બહાર નથી નીકળતો. ત્યારે એમને રિયલાઇઝ થયું કે મારા જ શબ્દોએ એને એકચ્યુઅલી ભૂંડ જેવો જ બનાવી દીધો છે. એટલે આપણું કહેવું એ બહુ અગત્યનું છે, આપણું બોલવું એ બહુ મહત્વનું છે. ઓકે, મારો પ્રશ્ન છે કે કહે શબ્દ કેટલી વાર છે ને વિશ્વાસ શબ્દ કેટલી વાર છે? હું તમને સાચે જ કહું છું કે જે કોઈ આ પર્વતને કહે તું ઉપડીને સમુદ્રમાં પડી જા અને પોતાના હૃદયમાં શંકા ન કરે, પરંતુ જે કહે છે તે થશે એવો વિશ્વાસ, પહેલી વાર વિશ્વાસ રાખે તો તે જે કહે છે તે તેને થશે. તમે જો આ ઈસુ વચન બોલ્યા છે, આ ઈસુ બોલ્યા છે. વિશ્વાસ માટે એમણે એક વખત વાપર્યો છે શબ્દ અને કહે શબ્દ 3 વાર. એટલે કે આપણા જીવનમાં ઘણી બધી બાબતો એવી બને છે, આપણે અમુક હેતુ માટે પ્રાર્થના કરતા હોઈએ છીએ, સ્વાસ્થ્ય માટે, તંદુરસ્ત મતલબ કે સંપત્તિ માટે, ઘણી બધી બાબત માટે આપણા હેતુ હોય છે, આપણે પ્રભુ પાસે માંગીએ છીએ. આ વચનમાં ઈસુ કહે છે કે કહો, બોલો, સ્પીક, રિપીટ. એક વાર નહીં, એક જ વચનમાં ઈસુ કહે છે કે કહે. એનો અર્થ શું થયો? આપણને જો કોઈ સંકટ હોય, કોઈ કસોટી હોય, કોઈ તકલીફ હોય, કોઈ બીમારી હોય, તો આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે નથી કરતા? કરીએ છીએ. પ્રાર્થના કેવી રીતના કરો છો? કે પ્રભુ આને સાજું કરો ને,
એવી પ્રાર્થના કરો છો? એવી પ્રાર્થના કરો છો? પ્રભુ આ સંકટ માટે સહાય કરો ને, એવી પ્રાર્થના કરો છો? આપણા બાઇબલ અનુસાર તમને અને મને જે કાંઈ જોઈએ છે, મે બી તંદુરસ્તી, મે બી નોકરી, મે બી લાઈફ પાર્ટનર, મે બી ઘર, મે બી બાળક, જે કંઈ આપણને જોઈએ છે એ બધું જ બાઇબલના વચન અનુસાર ક્રૂસ ઉપર ઈસુએ જે બલિદાન આપ્યું ને એમાં આપણને સંપૂર્ણ જે કંઈ પૃથ્વી પર આપણને જે કંઈ જરૂરી છે એ બધું જ આપણા અકાઉન્ટમાં જમા કર્યું છે. એક શબ્દ છે મુક્તિ. એ મુક્તિને જો તમે સમજો કે આખું પેકેજ છે. છુટકારો, સ્વાસ્થ્ય, સ્વર્ગીય જીવન, શૈતાની બાબતોમાંથી મુક્તિ, બીમારીમાંથી છુટકારો, પાપમાંથી માફી, બધું જ આપણને એ મુક્તિની અંદર પ્રભુએ બધું જ આપી દીધું છે. આપણે હવે એ કોઈ પણ બાબત અત્યારે પ્રેઝન્ટ આપણા વર્તમાન જીવનમાં જો આપણને જોઈએ છે તો આપણી ઈસુ આપણને કહે છે કહો, બોલો. શું બોલો? પ્રભુ હું બીમાર છું, સાચી કરો ને. પ્રભુ મારો છોકરો મારું કહ્યું નથી માનતો, એ નહીં બોલો. તમને શું જોઈએ છે એ બોલો. દાખલા તરીકે એક 12 વર્ષની રક્તસ્રાવ વાળી સ્ત્રીનું આપણે બાઇબલમાં જાણીએ છીએ. હવે એ સ્ત્રીનો થોડોક જો આપણે ઊંડાણથી અભ્યાસ કરીએ તો બાઇબલમાં શું લખ્યું છે કે 12 વર્ષથી એને રક્તસ્રાવ થતો હતો. હવે 2 કે 3 દિવસ સ્ત્રીને એ રક્તસ્રાવ થાય તો કેટલી વીકનેસ આવે છે. આ સ્ત્રી 12 વર્ષથી આ રોગથી પીડાતી હતી. એટલે એની શારીરિક સ્થિતિ કેવી હશે તમે કલ્પના કરી શકો છો? ઓકે. પછી વચનમાં હું બહુ નથી ખોલાવતી, હશે. પછી વચનમાં કહે છે કે એ અનેક વૈદ્યોને બતાવી ચૂકી હતી, અનેક વૈદ્યો પાસે જઈ ચૂકી હતી. વૈદ્ય તમને ફ્રીમાં તો સેવા કરતો નથી, પૈસા માંગે છે, કન્સલ્ટિંગ ચાર્જ ભરો છો આજે બી. તો એ વખતે પણ વૈદ્ય પૈસા તો લેતા હતા. અનેક વૈદ્યોને બતાવે એટલે એની પાસે જે કાંઈ પૈસો હતો એ 12 વર્ષમાં એ આર્થિક રીતે પણ ખતમ થઈ ગઈ. પછી ત્યાં વચનમાં કહે છે કે આટલા વૈદ્યોને બતાવ્યા પછી એની સ્થિતિમાં સુધારો નથી થયો, બગાડો થયો છે, હજી સ્થિતિ ખરાબ થઈ છે. એ વખતનો સમય કેવો હતો કે જેને રક્તસ્રાવ થતો હોય એ વ્યક્તિને કોઈ અડે નહીં, એના ઘરે કોઈ જાય નહીં, આ વ્યક્તિ કોઈના ઘરે જઈ શકે નહીં. હવે 12 વર્ષ સુધી જે સ્ત્રી કોઈને મળી નથી, કોઈને અડી નથી, કોઈ જોડે કોઈના ઘરે ગઈ નથી, એની માનસિક અવસ્થા, સાયકોલોજીકલ સ્થિતિ કેવી હોય? કોરોનામાં આપણે જોઈ લીધેલું કે થોડાક જ દિવસોમાં જો આપણે બધાને નતા મળતા તો આપણી સ્થિતિ કેવી હતી. કરેક્ટ? તો આ અવસ્થામાં કોઈક આવીને એને સમાચાર આપે છે કે ભાઈ આ ગામમાં એવી કોઈક વ્યક્તિ આવી છે કે જે મફતમાં સાજાપણું આપે છે. એટલે એની સ્થિતિ તો કેવી હતી કે આર્થિક રીતે તો ખલાસ થઈ ગઈ. હવે એને સાંભળવા મળે છે કે પૈસા વગર સાજાપણું આપે છે. આ વ્યક્તિ આપણે જાણીએ છીએ કે ઈસુના વસ્ત્રની કોરને અડે છે અને સાજી થશે. રાઈટ? આપણે વાંચ્યું છે. તો મારો એક સવાલ છે તમને કે આ સ્ત્રીને ઈસુએ સાજી કરી? શ્રેયા, કેટલા જણા એમ કહે છે કે આ સ્ત્રીને ઈસુએ સાજી કરી? આંગળી ઊંચી કરો. મારો સવાલ ફરીથી રિપીટ કરું છું. આ સ્ત્રીને ઈસુએ સાજી કરેલી? બાઇબલ અનુસાર આપણે વાંચ્યું છે કે એ સ્ત્રી ઈસુના વસ્ત્રની કોરને અડી અને એ સાજી થઈ ગઈ. ઓકે. તો આ સ્ત્રીને ઈસુએ સાજી કરેલી? જેટલા હા કહેતા હોય એટલે આંગળી ઊંચી કરો, બોલજો નહીં.
આ બાટલી બધું છો આણે પેલા કે હવે કે છે ના આવું ના ચાલે આ સ્ત્રીને ઈસુએ સાજી કરેલી ઓકે તો કેટલા જણ એવું કહે છે કે આ સ્ત્રીને ઈસુએ સાજી નહોતી કરી? કેટલા જણ એવું કહે છે? એટલે અમુક જણા તો આમાંય નથી ને આમાંય નથી. આ ખતરનાક લોકો છે. આ સ્ત્રીને તમે જો ઓબ્ઝર્વ કરો તો ઈસુ અમુક ચમત્કારો કરે ત્યારે શું કે? આંધળા માણસને શું કે? તું દેખતો થા, ઓકે, તું ચાલતો થા. એક વચન ખોલો, લુક 8:46. પણ ઈસુએ તેઓને કહ્યું કે કોઈ મને અડક્યું ઈસુ ખરું? ટોળામાં હતા. યહૂદીઓનો નિયમ હતો કે આવી સ્ત્રી પબ્લિકમાં આવી ના શકે. ઓકે, આ સ્ત્રી ઈસુને અડે છે અને હવે ઈસુ બોલે છે. ફરીથી વાંચો. પણ ઈસુએ તેઓને કહ્યું કે ઈસુએ જે ટોળાના લોકો તેઓને શિષ્યો કહ્યું હતા કે એમને કહ્યું કે કોઈ મને અડક્યું કોઈક મને અડક્યું. ખરું? હા, અડક્યું ખરું. કેમ કે મારામાંથી પરાક્રમ નીકળ્યું એવી મને ખબર પડી. મારામાંથી પરાક્રમ નીકળ્યું. અમુક ભાષાંતર કહે છે મારામાંથી શક્તિ ખેંચાઈને બહાર આવી. જો તમે આ સમજો તો ખબર પડે કે ઈસુએ એને સાજાપણું નહોતું આપ્યું, એને તો ખેંચી લીધું. ઈસુ પાસેથી ઈસુના વસ્ત્રમાંથી એ સાજાપણું ખેંચી લીધું. પણ કેવી રીતના ખેંચ્યું? વિશ્વાસ એક જ વાર રાખવાનું કહે છે. ઈસુ કહે છે કે બોલો બોલો બોલો. જ્યારથી કોઈએ એ સ્ત્રીને સમાચાર આપ્યા કે એક વ્યક્તિ એવી છે કે જે સાજાપણું આપે છે, તે ક્ષણથી એ સ્ત્રીએ બોલવાનું શરૂ કર્યું. જો હું એના વસ્ત્રની કોરને અડું તો પણ હું સાજી થઈ જાઉં. જો હું એના વસ્ત્રની કોરને અડું તો પણ હું સાજી થઈ જાઉં. એ સતત બોલે છે. જેવા એને ન્યૂઝ મળ્યા એણે બોલવાનું શરૂ કર્યું. જેમ જેમ એણે બોલવાનું શરૂ કર્યું એમ એમ એની આશા વધતી ગઈ. એને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે એ બોલવા લાગી. પેલા વચનમાં ઈસુ કહે છે કહો કહો બોલો. આ જ્યારે એણે બોલવાની શરૂઆત કરી ત્યારે પ્રક્રિયા બની. ઈસુ શું કહે છે કે વિશ્વાસ રાખો. જ્યારે સાજી થઈ ત્યારે ઈસુ કહે છે તારી શ્રદ્ધાએ તને સાજી કરી. ઓકે, તો આપણે આપણા જીવનમાં પરાક્રમો, ચમત્કારો, ઈચ્છિત પરિણામો જોઈએ છે અને આપણે આપણા જીવનમાં શ્રદ્ધા વધારવી છે. ઓકે, તો શ્રદ્ધા આપણે કેવી રીતના વધારી શકીએ? આપણે કયું ઓર્ગેનિક ફૂડ ખાઈએ અને આપણી શ્રદ્ધા વધે? કયું ટોનિક લઈએ અને આપણી શ્રદ્ધા વધે? રિહેન, આપણે શું કરીએ કે જેનાથી આપણી શ્રદ્ધા વધે? રોમ 10:17. એટલે શ્રદ્ધા ઉપદેશ સાંભળવાથી જાગે છે. એટલે શ્રદ્ધા ઉપદેશ સાંભળવાથી જાગે છે. શ્રદ્ધા સાંભળવાથી જાગે છે. જો શ્રદ્ધા સાંભળવાથી જાગે છે તો ડર શાનાથી લાગે છે? ડર શાનાથી વધે છે? ટીવીમાં સમાચાર આયા કે કોરોનાનો 5મો વેવ આવવાનો છે. એટલે સોસાયટીમાં ચર્ચા ચાલુ થઈ કે આગલા જે વેવ હતા ને એના કરતા ભયાનક છે. 50 ઉપરનાનો તો કોઈ ચાન્સ જ નથી. સાંભળવાથી એક બીજાની જોડે વાતો શરૂ થઈ અને એ સાંભળવામાં આવ્યું. હવે દુનિયાનો અંત આવવાનો છે અને આ લોકો ઉપર પુષ્કળ હુમલા થવાના છે. ઓકે, એકે વાત વહેતી મૂકી, પછી એકબીજાની સાથે કહેવાનું ને સાંભળવાનું શરૂ થયું. ધીરે ધીરે ભય વધ્યો.
હું તો જતી રહું તો વાંધો નહીં, મારા બાળકોનું શું થશે? અંત કેવો આવશે? ઘરમાં ગયા પછી એ વિચારો ચાલુ થાય છે. એટલે જો ભયની હું વાત કરું કે ભય ક્યારે વધે, હમણાં આપણે વાંચ્યું કે શ્રદ્ધા સાંભળવાથી વધે છે. ખ્રિસ્તના સંદેશા સાંભળવાથી શ્રદ્ધા વધે છે. તો ભય શાનાથી વધે? શ્રદ્ધા સાંભળવાથી વધે છે. ભય ક્યારે વધે? તો કે છે કે ઈસુના વચનની વિરુદ્ધની બાબત, એનીથિંગ કોન્ટ્રાડિક્ટિંગ ટુ ધ વર્ડ ઓફ ગોડ, તો ત્યાં ભય વધે. દુનિયાનો અંત આવશે, કે છે કે સૂર્યમાં પણ હવે પરિવર્તન આવી રહ્યા છે અને ત્યાં ચેન્જીસ આવી રહ્યા છે અને એ નિશાની છે કે છે કે ભાઈ હવે દુનિયાનો અંત નજીક આવશે. જ્યારે સતત તમે આ સાંભળો, એના ચિહ્નો તમે ગગનમંડળમાં જુઓ, એટલે તમને ભય વધે, ભય વધે. પણ એની જગ્યાએ જો તમે પ્રભુના વચનને બોલો છો, પ્રભુના વચનને સતત સાંભળો છો, તો ત્યાં તમારી શ્રદ્ધા વધે છે. આ બાઈએ શું કર્યું? દિવસ રાત બોલ્યું. હવે સાંભળવાનું બે પ્રકારનું હોય. અત્યારે હું બોલું છું અને તમે લોકો સાંભળો છો. પણ જ્યારે ઘરમાં હું એકલી હોઉં છું અને હું વચન બોલું છું, ત્યારે હું જ બોલું છું ને હું જ સાંભળું છું. બંને ક્રિયાઓ મારા દ્વારા થાય છે. એટલે સાંભળવું, યા તો કોઈ બોલે છે ને આપણે સાંભળીએ છીએ, યા તો આપણે બોલીએ છીએ ને આપણે સાંભળીએ છીએ. પેલી સ્ત્રીએ શું કર્યું? દિવસ રાત એણે જ બોલ્યું. ઈસુના વસ્ત્રની કોરને પણ જો હું અડું તો પણ હું સાજી થઈ જાઉં. એણે જેમ જેમ બોલ્યું એના કાનમાં ગયું, જેમ જેમ એણે સાંભળ્યું એમ એમ એની શ્રદ્ધા વધી. વચન કહે છે કે શ્રદ્ધા સાંભળવાથી વધે છે. એટલે પેલી બાઈને સાજાપણું મળ્યું એ પ્રભુએ નથી આપ્યું, એણે પોતાની શ્રદ્ધાથી ખેંચી લીધું. શ્રદ્ધા કેવી રીતના વધે? તો કહે છે કે સાંભળવાથી વધે. કરેક્ટ? ઇઝ ધેટ ક્લિયર? સારું. હવે એ સ્ત્રીના કેસમાં માનો કે એ કોઈકે એને સમાચાર આપ્યા કે ભાઈ કોઈ એક વ્યક્તિ છે વગર પૈસે સાજાપણું આપે છે. એણે સ્વીકારી લીધું કે હા ભાઈ કોઈ એક વ્યક્તિ છે સાજાપણું આપે છે. પછી એણે બોલવા માંડ્યું, જો એના વસ્ત્રની કોરને અડું તો પણ મને સાજાપણું મળે. એ બી એણે કર્યું. પણ આટલું કર્યા પછી માનો કે એના ઘરમાં જ બેસી રહી હોત, એના ઘરની બહાર એણે પગલું ના મૂક્યું હોત, તો સાજાપણું મળે? એટલે મારે ને તમારા માટે આ એક બાઈ આપણને એક સંદેશ આપી જાય છે કે બોલવું એ જરૂરી છે, કારણ કે બોલવાથી શ્રદ્ધા વધે છે. પણ બોલ્યા પછી આપણે એક કોન્ક્રીટ સ્ટેપ લેવું પડે. એ વખતે યહૂદીઓના નિયમ અનુસાર જો એના ઘરની બહાર પગ મૂકે ને તો કાયદો એવું કહે છે કે પથ્થરે પથ્થરે એને મારી નાખવામાં આવે. તો શું એને ડર નહીં લાગી હોય એ વખતે? જ્યારે તમે પ્રભુના વચન દિવસ રાત બોલો છો ત્યારે એ ભય પણ તમારો નીકળી જાય છે. એ બોલી બોલી બોલીને એની એટલી તો શ્રદ્ધા વધી ગઈ, એટલી તો હિંમત આવી ગઈ કે ત્યાં વચન કે છે, હું બહુ ઊંડાણમાં નથી જતી, વંચાઈશ તો બહુ ટાઈમ જશે, કે યહૂદીઓના ટોળાની વચ્ચે થઈને એ ઈસુના વસ્ત્રની કોરને અડી. એ વખતે શાસ્ત્રીઓ બી હતા, ફરોશીઓ બી હતા, તમારા મારા જેવા લોકલ પીપલ પણ હતા. તો કોઈએ એને જોઈ નહીં હોય? ચોક્કસ એને જોઈ હશે. પણ એને એક જ વસ્તુ દેખાતી હતી કે જો એના વસ્ત્રની કોરને મળું. એણે પગલું લીધું, એ યહૂદીઓના ટોળાની વચ્ચે ગઈ અને ત્યાં ઈસુ એને સાજી નથી કરી. વચન કહે છે કે મારામાંથી શક્તિ નીકળી. ઓકે, અહીંયા સુધી ક્લિયર થયું કે કોઈ ગૂંચવણ કે કોઈ મૂંઝવણ કે કોઈ પ્રશ્ન છે અહીંયા સુધી? કારણ કે એક સ્ટેપ હવે હું તમને આગળ લઈ જાઉં તો અહીંયા સુધી ક્લિયર હોય તો જ તમે આગળ સમજશો. ક્લિયર? સારું. તમારામાંથી કેટલા ઈચ્છે છે કે આ શરીરમાંથી તમારો પ્રાણ નીકળે? તો પછી કેટલા જણ ઈચ્છે છે કે
તમારે પ્રભુ સાથે અનંતકાળી જીવન સ્વર્ગમાં જીવવું છે. કોણ ઈચ્છે છે? તમે જો હજી બી તમારી આંગળી ઊંચી નથી થતી, હજી પણ તમને એ બાબત બોલતા સંકોચ થાય છે કે મને મુક્તિ જોઈએ છે. બોલાય ઓકે ભાઈ, પબ્લિકમાં આવું રાઈટ. એક 500 ની નોટ જોઈએ છે. આપી દો મને. મારા હાથમાં એક 500 ની નોટ છે અને મારી ઈચ્છા છે કે હું આપવા માંગુ છું. હવે જેની ઈચ્છા હોય તે આપી લઈ લે મારી પાસે. ઓકે, આ હું તમને આપવા માંગુ છું. આ 500 ની નોટ એન્ટોનીટા હું આપવા માંગુ છું. પતી ગયો, ટાઈમ ઇઝ અપ. પૂછો કેમ? એક વચન ખોલો. આપણે હમણાં કીધું કે કોણ ઈચ્છે છે કે આ શરીરમાંથી નીકળ્યા પછી આપણને પ્રભુ સાથેનું અનંતકાળી જીવન મળે? કોને મુક્તિ મળે? કોને ઉદ્ધાર મળે? ઓકે, હવે એ વચન વાંચતા પહેલા એક પ્રશ્ન છે કે ઉદ્ધાર જેને જોઈતો હોય, મુક્તિ જેને જોઈતી હોય, અનંતકાળી જીવન પ્રભુ સાથેનું જેને જોઈતું હોય, એને શું કરવું પડે? આ દીકરાએ સરસ પ્રેઝ એન્ડ વર્શિપ આપણને કરાવી. એને અનંત જીવન મળશે, મુક્તિ મળશે. એટલે આપણે પ્રેઝ એન્ડ વર્શિપ કરીએ તો આપણને મળશે મુક્તિ. What should I do to get salvation? Repent, પસ્તાવો, વિશ્વાસ, પાપોની માફી માંગવાની, આજ્ઞા પાલન. ઓકે, આપણને મુક્તિ જોઈએ છે. એફેસસ 2:8 પહેલા જોઈએ આપણે. એની કૃપાથી જ શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે. એની કૃપાથી શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે. થશે. થયો છે. થશે. બાઇબલમાં લખ્યું છે થશે. થયો છે લખ્યું છે. પ્રિન્ટિંગ મિસ્ટેક બધાનામાં સેમ છે. ઉદ્ધાર થઈ ગયો છે. ના 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 ના, હજુ તો કંઈક રડી રડીને ઘૂંટણે પડીને તમે કીધું ને આ બધું કરવાનું. હમણાં તો એક જણ કહે છે કે પસ્તાવો, પછી એક કહે છે કે પાપોની માફી, પછી બીજું કંઈક શું પ્રાર્થના, અને શું બધું કરીએ ત્યારે મુક્તિ મળે ને. આજનો દિવસ મારું અહીંયા આવવું તો સક્સેસફુલ થઈ જશે. આ એક જ વચન જો તમે સમજી જાઓ, એની કૃપાથી, પ્રભુની કૃપાથી, અને એમાં આપણી શ્રદ્ધા વળી જાય તો વચન કે છે, હું નથી કહેતી, આપણો ઉદ્ધાર થઈ ગયો છે. માનો કે અત્યારે આ ઉંમર પછી હું જેટલું જીવન જીવીશ ત્યાં સુધી શું મારાથી પાપ નહીં થાય? ચોક્કસ મારાથી પાપ થશે. પણ જો મને આ વચન લખાણમાં મળ્યું છે કે ઈશ્વરની કૃપાથી મારી શ્રદ્ધાના કારણે મને ઉદ્ધાર મળી ગયો છે. મળશે નહીં, મળી ગયો છે. હવે માનો કે શ્રેયાની બર્થડે હોય અને સરોજબેન શ્રેયાને એક ગિફ્ટ આપે છે. એક ગિફ્ટ આપે છે. એની બર્થડે છે, શ્રેયા ગિફ્ટને રિસીવ કરે છે, લે છે. સરોજબેન એને ગિફ્ટ આપે છે. તો ગિફ્ટની કિંમત કોણ ચૂકવે છે? શ્રેયા ચૂકવે છે કે સરોજબેન ચૂકવે છે? સરોજબેન ચૂકવે છે. ગિફ્ટ જે આપે એ કિંમત ચૂકવે છે. એની કૃપાથી જ શ્રદ્ધાને કારણે
તમારો ઉદ્ધાર થયો છે. એની કૃપાથી શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે. એમાં તમારું કર્તૃત્વ નથી. તમારું કર્તૃત્વ નથી. આટલી વાર આ પ્રાર્થના બોલવું, આટલી વાર આ કરું, પેલું કરું, ફલાણું કરું, ઢીકણું કરું, રડી તમારું કર્તૃત્વ નથી. કર્મ તો ઈશ્વરે કરી કાઢ્યું ક્રૂસ ઉપર. આગળ એ ઈશ્વરની બક્ષિસ છે. એ ઈશ્વરની શું છે? બક્ષિસ છે, ભેટ છે. ભેટ આપે એ કિંમત ચૂકવે છે. આપણને તો ભેટ મળી ગઈ, મુક્તિ મળી ગઈ છે. ભેટવાનું ઈસુએ કરી કાઢ્યું, ક્રૂસ ઉપર કરી નાખ્યું, લોહી વેવડાયું, અપમાન સહન કર્યા, માથે કાંટાળો તાજ પહેર્યો, બધું જ દુઃખ ઈસુએ વેઠી લીધું. એ બધી કિંમત ચૂકવ્યા પછી મને અને તમને એ ગિફ્ટ આપે છે. મેં જ્યારે એમ કીધું કે હું આ 500 રૂપિયા કોઈને આપવા માંગુ છું, તો કોઈએ કેમ ના લીધા? કેમ સંકોચ થયો? ફ્રીમાં કશું લેવાય? મફતમાં કશું લેવાય? સંકોચ. આપણે આ મહામૂલી ભેટ આપણને મળી ગઈ છે, અનંતકાળી જીવન મળી ગયું છે. એની કિંમત ઈશ્વરે ચૂકવી દીધી છે. આપણે શું કરવાનું છે? જેમ અહીંયા 500 ની નોટ હતી ને શરમ વગર લઈ લેવાનું હતું, એમ મારે ને તમારે એ મુક્તિને ખાલી લઈ લેવાની છે. પેલી બાઈએ સાજાપણું ખેંચી લીધું, આપણે આ મુક્તિને લઈ લેવાની છે. માનવનો એક સ્વભાવ છે, બાળક નાનું હોય ને એટલે મમ્મી શું કહે ખબર છે? જો ક્લાસમાં ફર્સ્ટ લઈશ ને તો સાયકલ લઈ આપીશ. પછી 12મા ધોરણમાં છોકરો આવ્યો એટલે પેલા રૂપલ રિહાઈને કહે છે, જો 70 ની ઉપર ટકા લાવીશ ને તો બાઇક લઈ આપીશ. એટલે આપણને નાનપણથી ઘરમાં આ શીખવાનું મળે છે, કંઈક કરો પછી યુ વિલ ગેટ સમથિંગ. જો પ્રાઇવેટ કંપનીઝમાં કામ કરતા હોય તો કે ટાર્ગેટ પૂરા કરો તો અપ્રેઝલ મળશે, પગાર વધારો મળશે, બોનસ મળશે. એટલે આપણને દુનિયામાં આ હેબિટ પડી ગઈ છે કે કંઈક કરીએ પછી કંઈક મળે. એટલે જ્યારે પ્રભુ મને ને તમને આજે કહે છે કે એ પ્રભુની ગિફ્ટ છે, મુક્તિ મળી ગઈ છે. ઈશ્વર આપણને એટલો બધો પ્રેમ કરે છે કે એના પુત્રને મોકલીને એના પુત્ર દ્વારા એ શિક્ષા, એ ક્રૂસ ઉપર ચડવું, એ ક્રૂસ પર જ્યારે ઈસુ હતા ત્યારે મારા અને તમારા પાપો એમની અંદર હતા. 2 Corinth 5:21. ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા. કિંમત કોણે ચૂકવી છે? શ્રેયાને ગિફ્ટ આપવાની હતી, સરોજબેને કિંમત ચૂકવી છે. મને ને તમને ભેટ તરીકે મુક્તિ આપવા માટે ઈસુએ કિંમત ચૂકવી છે. એનું પ્રૂફ અહીંયા છે, વાંચો. ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા. ઈસુ કેવા હતા? કદી કોઈ પાપ કરેલું? નિષ્પાપ હતા. તેમ છતાં આપણી ખાતર ઈશ્વરે તેમને પાપરૂપ બનાવ્યા. ઈશ્વરે શું કર્યું? ઈસુને જ્યારે ક્રૂસ ઉપર હતા ત્યારે મારા અને તમારા પાપો એ ઈસુના શરીરમાં હતા. અને અંગ્રેજી બાઇબલ બહુ સરસ કહે છે, NKJV માં For he made him who knew no sin. He made him sin who knew no sin. No sin. ઈશ્વર પિતાએ પુત્રને પાપ બનાવી દીધો, ક્રૂસ ઉપર પાપ બનાવી દીધો કે જેણે તો કદી પાપ કર્યું નતું. તો એ પાપ એના શરીરમાં કોના હતા? મારા અને તમારા પાપો હતા, આખા જગતના પાપો હતા. એટલે કે કિંમત ઈસુએ ચૂકવી દીધી. અને જેટલી વખત મારા અને તમારા પાપો ઈસુના શરીરમાં હતા એટલી વાર પિતા અને પુત્ર છૂટા પડી ગયેલા. અને એટલે જ ગેત્સેમનીની વાડીમાં ઈસુ કહે છે, શક્ય બને તો આ કટોરો ટાળ. એ કયો કટોરો? દુઃખ વેઠવું પડશે, બીજા દિવસે કોડાનો માર પડશે, લોહી વહી જશે. આ દુઃખને દુઃખ નથી કહેતા ઈસુ, પણ મારા ને તમારા પાપો જેટલી વાર ઈસુના શરીરમાં રહેવાના હતા એટલી વાર ઈસુ પિતાથી છૂટા પડવાના હતા. અને એ દુઃખ ઈસુ માટે અસહ્ય હતું. એટલે એ રાત્રે પિતાને વિનવણી કરે છે, શક્ય બને ને તો આ કટોરો ટાળ ને, બીજી કોઈ રીતે મુક્તિ અપાય ને. પિતા કહે છે કે ના. અને ત્યારે ઈસુ કહે છે, મારી નહીં પણ તારી ઈચ્છા પૂરી થાય. એટલે કે આ કિંમત કોણે ચૂકવી છે? ઈસુએ ચૂકવી છે. આપણને મુક્તિ મફતમાં, ફ્રીમાં મળી ગઈ છે. 9મું આખું વચન વાંચો. તમારા કર્મોનું ફળ નથી. મુક્તિ અથવા ઉદ્ધાર એ તમારા કર્મોનું ફળ નથી.
એટલે કોઈએ ગર્વ લેવાનો નથી. એટલે કોઈએ ગર્વ લેવાનો નથી. એવા લોકો જોયા છે? મુક્તિ મળે એના માટે સ્વપીડન કરે છે. માથા પરનો વાળ ખેંચીને એક એક વાળ કાઢે, પગે પગરખા પહેર્યા વગર મુસાફરી કરે, પુષ્કળ ઉપવાસો કરે. સ્વપીડન. અહીંયા પ્રભુ કહે છે કોઈએ ગર્વ નથી લેવાનો કે મેં આ કર્મ કર્યું ને હવે મને મુક્તિ મળશે, મેં દાન ધર્મ કર્યું ને હવે મને મુક્તિ મળશે, હું દર રવિવાર દેવળમાં જઉં છું ને એટલે મને મુક્તિ મળશે, મેં બાઇબલ આખું વાંચ્યું છે ને હવે મને મુક્તિ મળશે. પ્રભુ ચોખ્ખું કહે છે એની કૃપાથી તમારી શ્રદ્ધાને કારણે મુક્તિ મળી છે, તમારા કર્મોનું ફળ નથી. એ કર્મો ઉપર કોઈએ ગર્વ લેવાનો નહીં. આપણી માનવજાતને શું થાય છે ખબર છે? જો 3-4 દિવસ સળંગ વચનમાં રહ્યા હોય ને પછી ચોથે દિવસે આત્મવિશ્વાસ વધી જાય કે હવે હું જો પ્રભુના સિંહાસન પાસે જઈશ ને તો મારો સ્વીકાર થશે. પ્રભુ કહે છે તમે જેવા છો તેવા, કશું નથી કર્યું, પણ જો તમે ખાલી મારા પર શ્રદ્ધા રાખો, ઈસુના કર્મ પર શ્રદ્ધા રાખો તો કન્ફર્મ આપણે દુનિયા પર કેટલા બી પાપો કર્યા છે પણ એ શ્રદ્ધા રાખી હશે ઈસુના કર્મ પર, મારા કર્મ પર નહીં, ઈસુના કર્મ પર, એને તો અહીંયા મફતમાં ભેટ મળેલી છે. ઓકે, હવે પેલા વચનમાં ઈસુ 3 વાર કહે છે ગો ગો, બોલો, સ્પીક આઉટ. તો હવે આપણને માનો કે અત્યાર સુધી બહુ જિંદગીમાં લોચા માર્યા છે, નોકરીમાં, લગ્ન પહેલા, લગ્ન પછી, જાણે અજાણે બહુ લોચા વાગી ગયા છે. પ્રભુના રાજ્યની વિરુદ્ધની બાબતો માનો કે આપણે કરી છે. આપણને એમ થાય કે હવે મારું શું થશે? તો ખોલો ને રોમ 10:9. જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય. આપણે હમણાં કીધું કે મુક્તિ મફતમાં મળી છે એટલે આપણને લેવાતી નથી. 500ની નોટ લેવાય, મુક્તિ મળી ગઈ છે. એ હજી આપણા જહેનમાં એ જતું નથી કે કશું કર્યા વગર મુક્તિ મળી શકે. ના 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 ના, આ કરું પેલું કરું. હવે આ વચન આપણને મદદ કરે છે. ફરીથી વાંચો. જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય. મુક્તિ ઉદ્ધાર વિશે આપણે વાત કરી રહ્યા છે, જે ઓલરેડી આપણને ફ્રીમાં મળી ગઈ છે. એમાં આપણું કર્તવ્ય નથી, એ કર્તવ્ય માટે આપણે કોઈ ગર્વ લેવાનો નથી. ત્યાં આપણને પ્રભુ કહે છે કે જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય. પેલા વચનમાં ઈસુ કહે છે કે કો. બાઇબલમાં તમે ધ્યાનથી વાંચો. બાઇબલ આપણને બોલવા માટે કહે છે, કહેવા માટે કહે છે, હુકુમત આપેલી છે, એનો ઉપયોગ કરવા માટે કહે છે. આપણે આ જીભનો, આ મુખનો કયો ઉપયોગ કર્યો છે અત્યાર સુધી? સતત પ્રભુ કહે છે તમે બોલો, તમે કહો. જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય. હવે તમને પ્રભુ ઇન્ડિવિજ્યુઅલી વાત કરે છે. જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય કે ઈસુ પ્રભુ છે. ઈસુ પ્રભુ છે. ઈસુ પ્રભુ છે. અને તારા અંતરથી એમ માનતો હોય. અને તારા અંતરથી, એક ક્રિયા છે, હોઠેથી બોલે છે. જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય કે ઈસુ પ્રભુ છે. સેકન્ડ સ્ટેપ આવે છે જો તું તારા અંતરથી માનતો હોય. આપણે આપણા બાળકને એમ કહીએ છે સાવ નકામો છે, તો ખરેખર ડુ યુ મીન ઇટ? નો. તમે એવું માનો છો? ના, દિલમાં એવો ભાવ નથી હોતો, પણ આ જીભને છૂટી મૂકી દીધી છે આપણે. આપણા મુખમાંથી જે શબ્દો નીકળે છે નેગેટિવ, એકચ્યુઅલી આપણે વી ડોન્ટ વોન્ટ ઇટ, આપણે એ ઈચ્છતા નથી, પણ કારણ કે આપણે આપણી જીભને કેળવી નથી. યુ ડોન્ટ મીન ઇટ, તમારો ઈરાદો હોતો નથી, પણ બોલાઈ જાય છે. એની જગ્યાએ પ્રભુ આપણને કહે છે જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય કે ઈસુ પ્રભુ છે, અને જો તું તારા અંતરથી એમ માનતો હોય કે, આગળ વાંચો, માનતો હોય કે તેમને ઈશ્વરે મરેલામાંથી સજીવન કર્યા હતા. ઈશ્વરે ઈસુને
મરેલામાંથી સજીવન કર્યા હતા. આ સત્ય આપણે જાણીએ છીએ. ત્રીજા દિવસે ઈસુનું પુનરુત્થાન થયેલું જાણીએ છીએ આપણે ચોક્કસ. કોણે જોયું? કોણ જોયું? આપણને બાઇબલમાં રિટનમાં આપી દીધું, લખાણમાં આપી દીધું. એ આપણો પુરાવો છે. ઈસુની કસોટી થાય છે ત્યારે ઈસુ શું કહે છે? પેલો શૈતાન કહે છે પથ્થરમાંથી રોટલા બનાય, મારા પગે પડ. ઈસુ શું કહે છે? શાસ્ત્રમાં લખ્યું છે. જે કાંઈ બાબતો શાસ્ત્રમાં બાઇબલમાં લખેલી છે એ આપણા માટે પુરાવો છે. જ્યારે શૈતાન તમારી પર પ્રહાર કરે, બેબી બીમારી આવી છે, કમરમાં દુખાવો થાય છે, કદાચ ઘરમાં ઝઘડો થયો છે, કઈ એવી બાબત બની છે જે તમને સતાવે છે, તમારું ધ્યાન એમાં ને એમાં. તમે રસોઈ તો કરતા હો છો, પણ ધ્યાન પેલી સમસ્યા તરફ હોય છે. તે વખતે જો તમે શાસ્ત્રનું કોઈ પણ વચન ઉઠાવીને એ બોલો તો તમે પેલા શૈતાનને, જેમ ઈસુએ પેલા શાસ્ત્ર વચનથી શૈતાનને હરાયો, એમ તમે પણ શાસ્ત્ર વચનથી તમારી પરેશાની, તમારી જે કઈ તકલીફ હોય એને હરાવી શકો છો. તમારી એક સમસ્યા માટે બાઇબલમાં વચન છે. એક સમસ્યા તમે સમસ્યા બોલો અને બાઇબલ એની સામે તમને વચન આપશે. કદાચ મૃત્યુનો ડર લાગતો હોય, એક ઉંમર થાય પછી મેં બહુ બધા લોકોને આવું કહેતા સાંભળ્યું છે કે મૃત્યુનો ડર લાગે. મૃત્યુ કેવી રીતના આવશે, મૃત્યુ પછી મારું શું થશે. આપણા બાઇબલમાં વચનો કહે છે કે એણે કિંમત ચૂકવીને તમને ખરીદી લીધા છે. એફેસસ 4:30 કહે છે બહાના રૂપે તમને પવિત્ર આત્મા આપ્યો છે. એ બહાનું, એ ડિપોઝિટ, એ ઈસુએ એના બલિદાન દ્વારા ચૂકવી દીધી છે, એ કિંમત ચૂકવી દીધી છે. ઈશ્વર પિતાએ હવે તમને એક પવિત્ર આત્માની ભેટ આપી છે. ત્યાં વચનમાં કહે છે કે તમને એ મોહર મારવામાં આવી છે પવિત્ર આત્માની. એટલે કે માનો કે આ મારી પાસે એક આ કંઈક છે અને એને હું આખું એક પ્લાસ્ટિકથી કવર કરી દઉં, આખું પ્લાસ્ટિકથી કવર કરી દઉં, તો વરસાદ પડે તો વિમુબેન આ રૂમાલ પલળશે? નહીં પલળે. કેમ? તો કે પ્લાસ્ટિકથી એને કવર થયું છે. તમારા આત્માને ઈશ્વર પિતાએ પવિત્ર આત્મા આપીને આ કવર મૂકી દીધું છે. પવિત્ર આત્મા આપીને આ તમારા આત્માને કવર કરી દીધું છે. માનો કે તમારું શરીર કોઈ પણ કારણથી મૃત્યુ પામે, કદાચ એટેક આવ્યો, કદાચ એક્સિડન્ટ થયો, કોઈ રોગ થયો અને તમે મૃત્યુ પામ્યા. સ્વર્ગમાં તમારું શરીર ને શરીર તો કબરમાં જશે, એ તો માટી ભેગું મળી જશે, પણ એ આત્માને ઈશ્વર પિતાએ તમને પવિત્ર આત્મા આપીને સંભાળી રાખ્યો છે. એટલે જો તમને આ બાબતો પ્રત્યે શ્રદ્ધા છે, બાઇબલમાં લખેલી એક બાબતમાં જો તમને શ્રદ્ધા છે, તો તમે કોઈ બી રોગથી મરી જશો, ગમે ત્યારે મરી જશો, એક્સિડન્ટથી, અકસ્માતથી, એટેકથી, પણ તમારો આત્મા અંધકારના રાજ્યમાં જવાનો નથી. પણ એના માટે શ્રદ્ધા હોવી જરૂરી છે. અને શ્રદ્ધાની સાથે પેલી બાઈએ એક ડગલું બહાર ભર્યું કે યહૂદીઓની ચિંતા કર્યા વગર એ ઈસુના વસ્ત્રની કોરને અડી. એ પ્રમાણે આ વચન આપણને આ તરફ દોરી જાય છે. ફરીથી પહેલેથી વાંચો. જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય, જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય કે ઈસુ પ્રભુ છે, ઈસુ પ્રભુ છે, અને તારા અંતરથી એમ માનતો અને હોય તારા અંતરથી એમ માનતો હોય કે તેમને ઈશ્વરે મરેલામાંથી સજીવન કર્યા હતા. આ રહસ્ય બોલવાનું છે, આ બાબત બોલવાની છે. એમને એટલે કે ઈસુને ઈશ્વર પિતાએ મૃત્યુમાંથી સજીવન કર્યા હતા. આટલું આપણે બોલી શકીએ? આપણા હોઠે કબૂલ કરીએ કે ઈસુ પ્રભુ છે, અંતરથી માનીએ કે ઈશ્વર પિતાએ એમને મૃત્યુમાંથી સજીવન કર્યા હતા. આટલું બોલી શકાય? બોલી શકાય? તો શું થાય જો આપણે આટલું જ બોલીએ
પાપો તો બહુ થયા છે અને હજી થવાના છે. પુષ્કળ પાપો ભૂતકાળમાં કર્યા છે ને હજી થવાના છે. પણ મુક્તિ એક એવી બાબત છે કે એટલી ફ્રીલી મળી ગઈ છે. અહીંયા વચનમાં કહે છે કે જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય ઈસુ પ્રભુ છે અને અંતરથી માનતો હોય કે ઈશ્વર પિતાએ એને મૃત્યુમાંથી સજીવન કર્યા હતા, તો આગળ વાંચો, તો તારો ઉદ્ધાર થશે. તો તારો ઉદ્ધાર થશે. હવે દિવસ દરમિયાન અહીંયાની વાતો કરવાની જગ્યાએ, નિંદા કરવાની જગ્યાએ, કુટલી કરવાની જગ્યાએ, ચિંતાના શબ્દો બોલવાની જગ્યાએ જો આપણે આ દિવસ દરમિયાન બોલીએ ઈસુ એ જ મારા પ્રભુ છે અને ઈશ્વરે તેમને મરેલામાંથી સજીવન કર્યા હતા. લાખોનું દાન નથી કર્યું તો ચાલશે, પગપાળા પ્રવાસો નથી કર્યા તો ચાલશે. વચન કે છે તારો ઉદ્ધાર પાક્કો છે, એ બક્ષિશ મળી ગઈ છે. આ બક્ષિશ મેં તમને આપી પણ તમારા સંકોચના કારણે તમે લઈ ના શક્યા. આપણને એ મુક્તિ તો મળી ગઈ છે. એફેસસ 2:8 અને 9 માં કહે છે તમને ભેટ મળી ગઈ છે. એ ભેટને તમે કેવી રીતના લો છો? આ વચન પણ આપણને શીખવાડે છે કે આટલું બોલો અને તમારો ઉદ્ધાર થશે. મેં કીધું એ પ્રમાણે પ્રભુ પેલા વચનમાં કે છે ગો ગો ગો. વિશ્વાસ શબ્દ એક જ વાર આવે છે. પ્રભુને ખબર છે કે વિશ્વાસ તો વધી શકે છે, શ્રદ્ધા તો વધી શકે છે. ખ્રિસ્તના સંદેશા સાંભળવાથી, પ્રભુ વચનો સાંભળવાથી વિશ્વાસ તો વધી જ જવાનો છે. હવે માનો કે તમે તમારા મુખે અમુક વચન બોલો. ઈસુ કહે છે કે ગો બોલો. હવે માનો કે આપણે આજે 10 વચન લીધા બાઇબલમાંથી, કોઈક 10 વચન આપણે સિલેક્ટ કર્યા અને આપણે એ 10 વચન લખ્યા નોટબુકમાં અને પછી આજથી આપણે 10 વચન બોલવાના શરૂ કર્યા. દાખલા તરીકે કોઈને બીમારી હોય તો બાઇબલમાં વચન કહે છે 1 Peter 2:24 કે ઈસુના ઘાથી સાજાપણું મળી ગયું છે. ઓકે, આ પહેલું વચન તમે લીધું. પછી બીજું વચન ગલાત્યા 3:13 માં કહે છે કે આપણા બધા શ્રાપો લઈ લીધા અને આપણને આશીર્વાદ. ઓકે, તો આવા તમે 10 વચન માનો કે આજે સિલેક્ટ કર્યા અને આજથી તમે 10 વચન બોલવાના રોજ શરૂ કર્યા. તો તમે જ્યારે વચન બોલો ત્યારે શું થાય? તમે માનો કે 1 મહિના સુધી સતત તમે વચનો બોલ્યા. આ 10 વચન તમે એક લિસ્ટ બનાવી દીધી. પછી તમે બોલ બોલ કરો છો રોજ. તો આ વચન બોલ્યા પછી શું થાય? જીવનમાં વચન કાર્ય વચનનું કાર્ય શરૂ. એ સિવાય પ્રભુની નજીકમાં જવાય. પ્રભુની નજીકમાં જવાય. ઓકે, એ સિવાય મોડે થઈ જાય, કંઠસ્થ થઈ એટલે હમણાં તો કીધું કે વચન સાંભળવાથી શ્રદ્ધા વધે છે. પેલી સ્ત્રીએ શું કર્યું? બોલ 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 કર્યું. એની શ્રદ્ધા વધી, એની શ્રદ્ધા વધી, હિંમત વધી. એણે એના ઘરમાંથી પગલું બહાર કાઢ્યું અને સાજાપણું ખેંચી લીધું. જો આપણે વચન બોલ 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 કરીએ છીએ તો આપણે બોલીએ છીએ, આપણે સાંભળીએ છીએ, આપણી શ્રદ્ધા વધે છે અને એ વચન દ્વારા જ તમે સાજાપણું, બીજું કંઈ પણ જેના માટે બોલો છો એ તમે ખેંચી લો છો. આ તો આપણા પક્ષે વાત થઈ. પણ માનો કે આપણે વચન બોલ બોલ કરીએ છીએ તો પ્રભુ શું કરે છે ખબર છે? ખોલો ઈર્મિયા 1:12. કેટલા જણ બાઇબલ લીધા વગર આવ્યા છે? આટલું સાંભળી લેજો. જ્યારે તમારા હાથમાં બાઇબલ હોય ને તો શૈતાન ડરતો નથી. આ બાઇબલ જો તમારા તકિયા પાસે મૂકીને સૂઈ જાઓ ને, શૈતાનને તમારી કોઈ ચિંતા નહીં, એને બિલકુલ ડર નથી લાગતી. 10 વાર તમે એને બચ્ચીઓ કરો બાઇબલને, શૈતાનને કોઈ ફરક પડતો નથી. જે ક્ષણે તમે બાઇબલ ખોલ્યું અને વચન બોલવાની શરૂઆત કરી ત્યાં પેલો ફફડે છે, પેલો ધ્રુજે છે. કેમ? વચનો દ્વારા આપણે પ્રભુનું રાજ્ય મેળવીએ છીએ. જ્યારે તમે વચન બોલવાનું, વાંચવાનું, લખવાનું, સાંભળવાનું શરૂ કરો છો ત્યાં પેલો અનકમ્ફર્ટેબલ થઈ જાય છે. હવે આપણે અહીંયા આવ્યા છે, બાઇબલ લીધા વગર આવ્યા છે, પેલાને ખબર છે અહીંયા સાંભળશે ને અહીંયા નીકળી જશે, જવા દે ક્યાં નીકળી. જો
જે લોકો વ્યસનમાં છે, વ્યભિચારમાં છે, ખૂન કરે છે, આ બધાની ચિંતા શૈતાનને નથી થતી. એને ખબર છે આ તો બધા મહારાજ છે. એને ક્યાં ડર લાગે છે, એને ક્યાં વધારે પ્રયત્ન કરવો પડે છે, એને ક્યાં વધારે મહેનત કરવી પડે છે? જેના હાથમાં બાઇબલ છે, જે વાંચે છે, જે લખે છે, જે મનન ચિંતન કરે છે, જે બોલે છે, હોઠેથી બોલે છે, અંતરથી માને છે ઈસુ તમે મારા પ્રભુ છો, ઈશ્વરે તમને મરેલામાંથી સજીવન, જે આ બોલે છે ત્યાં પેલો અનકમ્ફર્ટેબલ થઈ જાય છે કે હવે આ મારા હાથમાંથી ગયું. બાઇબલ પવિત્ર પુસ્તક છે, પણ આપણી બગલમાં હશે કોઈ ફરક નહીં પડે. ખોલવું પડશે ને એને ચાવવું પડશે, ત્યારે એ આપણા જીવનમાં કામ કરશે. તે જોઈ મારી બાબત એ હતી કે આપણે જ્યારે વચન બોલ બોલ કરીએ અને આપણે સાંભળીએ ત્યારે આપણી શ્રદ્ધા વધે છે, પણ જ્યારે આપણે વચન બોલીએ ત્યારે પ્રભુ શું કરે એ વચનમાંથી આપણને ખબર પડશે. તે જોયું તે બરાબર છે. પ્રભુએ મને કહ્યું ઈર્મિયા જોડે પ્રભુ વાત કરે છે. પ્રભુએ મને કહ્યું, કારણ મારા વચનો પૂરા કરવાની બાબતમાં હું જાગૃત છું. પ્રભુ આપણને લખાણમાં આપે છે કે મારા વચનો પૂરા કરવાની બાબતમાં હું જાગૃત છું. આપણને આપણા એ સ્વર્ગીય બાપ પર વિશ્વાસ છે ખરો? વચન તો કહે છે તમને મફતમાં મુક્તિ મળી છે. આપણે તો મુક્તિ લેતાય સંકોચ અનુભવાય છે. આપણને એમ લાગે છે કે આવું ના કરું, આવું ના કરું, આવું ના કરું, આવું ના કરું તો મુક્તિ કેવી રીતના મળે? કારણ કે હજી આપણા એ સ્વર્ગીય પ્રેમાળ પિતાને આપણે ઓળખ્યા નથી, અને એની ઓળખાણ ક્યાં મળે? વચનમાં મળે, બાઇબલમાં મળે. યોહાન 17:3 કહે છે કે ઈશ્વર પિતાને ઓળખો અને એણે મોકલેલા એના પુત્રને ઓળખો એટલે ઉદ્ધાર. આપણે એ પિતાને ઓળખ્યા છે? માનો કે અંકિતે એના ડેડીને ઓળખવા હોય અને પછી એ આખી લાઈફ એના ડેડીથી દૂર રહ્યો હોય તો એના ડેડી કોણ છે, એના ડેડીનો સ્વભાવ કેવો છે, એ બધું અંકિત જાણી શકે? આપણું કંઈક આવું જ છે. આપણે પિતાથી બહુ દૂર જતા રહે છે. આપણા માટે આપણું કરિયર, આપણો પૈસો, આપણી નોકરી, આપણા સંબંધો, આપણા સામાજિક પ્રસંગો, લગ્ન પ્રસંગો, મેકઅપ, જીમમાં જવાનું, આપણી પ્રાયોરિટી બહુ અલગ છે. આપણે હજી એ પિતાને ઓળખ્યો નથી, અને એ પિતાની ઓળખાણ બાઇબલમાંથી મળશે. હું નથી કહેતી, વચન કહે છે કે જેણે પિતાને ઓળખ્યો અને પિતાએ મોકલેલા પુત્રને ઓળખ્યો એનું ઉદ્ધાર તો પાક્કું છે. તો અહીંયા આપણને પ્રભુ પ્રોમિસ આપે છે કે મારા વચનો પૂરા કરવાની બાબતમાં હું જાગૃત છું. આજથી તમે 10 વચન લો છો અને એ 10 વચન જો તમે બોલો છો, તમારા મુખમાંથી નીકળશે તો પ્રભુ એ વચન તમારા જીવનમાં પૂરું કરશે. એક સાક્ષી આપો આ બાબતને લઈને. એક વિદ્યાનગરમાં એક બેન, લગ્નને ખાસા વર્ષો થઈ ગયા, લગભગ 8-9 વર્ષ થઈ ગયા, અને બાળક થાય નહીં એટલે સૌથી પહેલા તો આપણે આપણા સ્વર્ગીય પિતા પાસે નહીં જવાનું, ડોક્ટર પાસે જવાનું. એટલે પેલું IVF ને શું બધું કરાવે છે ને એ બધું કરાવે, લાખો રૂપિયા ખર્ચી કાઢે, અને એ ટ્રીટમેન્ટ બહુ પેઇનફુલ હોય છે. એ બધું એમણે કર્યું પણ કોઈ પરિણામ મળ્યું નહીં. હવે બાળકની ઈચ્છા બહુ જ હતી અને વાયા મારી પાસે આ નંબર આવ્યો, એ બહેનનો નંબર મારા પર આવ્યો કે આવું છે અને અમે બાળકની ઈચ્છા રાખીએ. હવે રક્તસ્રાવવાળી સ્ત્રીનું ઉદાહરણ એ મને જ્યારથી સમજાયું કે આપણે બોલીએ તો આપણી શ્રદ્ધા વધે, અને જ્યારે શ્રદ્ધા વધે તો ઈસુ તો કહે છે તારી શ્રદ્ધાએ તને સાચી કરી છે. એટલે આપણું પ્રથમ કાર્ય શું છે કે આપણા મુખેથી પ્રભુ વચન બોલવું. એન્ટોનીટાના મોઢા પર એકદમ ગ્લો આવી ગયો છે, વચન અંદર ઉતરી ગયું છે. આપણી
ફરક છે કે આપણે બોલવું. ઈર્મિયાના પુસ્તકમાં પ્રભુ કહે છે કે મારા વચન પૂરા કરવાની બાબતમાં હું જાગૃત છું. હવે એ બહેનની સાથે મારે વાતચીત શરૂ થઈ એટલે મેં એમને અમુક બાઇબલના વચનો, ઉત્પત્તિના બધા વચનો સમજાય અને પછી અમુક વચન બોલવાના કીધા. અને એ બહેનને મેં કીધું કે તારે રોજ તારા પેટ પર હાથ મૂકવાનો અને એવું બોલવાનું કે થેન્ક યુ જીસસ, પ્રેઝ યુ જીસસ કે હું પ્રેગ્નન્ટ છું. ડોક્ટરનો રિપોર્ટ શું કહે છે કે માતા બનવાના ચાન્સીસ નથી. વચન શું કહે છે કે મારું વચન પૂરું કરવાની બાબતમાં હું જાગૃત છું. પેલી બહેનને મેં શીખવાડ્યું કે તારે રોજ બોલવાનું કે ઈસુના નામમાં હું કબૂલ કરું છું કે હું પ્રેગ્નન્ટ છું. થેન્ક યુ જીસસ, પ્રેઝ યુ જીસસ. હવે ઈસુનું નામ એટલે ચમત્કારિક નામ, પરિણામ લાવનાર નામ, ચમત્કાર કરનાર નામ. પેલી બાઈએ તો શરૂ કર્યું દિવસમાં, એની જોબ હતી, દિવસમાં બોલ્યા જ કરે. અને મેં એને કીધું કે અમુક સમય પછી તું મને કોલ કરીશ કે ગુડ ન્યૂઝ છે. સંવત 3.5 મહિના થયા અને બહેનનો કોલ આવ્યો, આંટી હું પ્રેગ્નન્ટ છું. આ એક્ઝામ્પલ એટલા માટે આપું છું કે એણે મુખેથી બોલવાની શરૂઆત કરી. આપણને મુક્તિ જોઈએ છે, મુક્તિ તો ઓલરેડી મળી ગઈ છે, પણ તે છતાંય પ્રભુ આપણને મદદ કરે છે કે જો તું તારા હોઠે કબૂલ કરતો હોય, જો તું તારા અંતરથી માનતો હોય કે ઈશ્વર પિતાએ ઈસુને મરેલામાંથી સજીવન કર્યા હતા તો તારો ઉદ્ધાર પાકો છે. આપણું બોલવું ઇઝ વેરી નેસેસરી. એ બહુ જરૂરી છે. કારણ કે આપણે બોલીશું તો વચનમાં તો કીધું છે કે મારા વચનો પૂરા કરવાની બાબતમાં હું જાગૃત છું. બીજી એક બાઈ આણંદની, સેમ કિસ્સો, અને એ તો મેન્ટલી બહુ ડિસ્ટર્બ થઈ ગયેલી, બાળક નહોતું થયું. આ એક કેસ તો આ બીજા કેસની વાત કરું છું. અને 2 વખત IVF કરાવી ચૂકેલી હતા. સેમ વસ્તુ મેં એના કેસમાં કર્યું અને એમાં થોડાક મહિના વધારે લાગેલા, 6-7 મહિના થઈ ગયા. પણ 6-7 મહિના પછી એનો ફોન આવ્યો કે આઈ એમ પ્રેગ્નન્ટ. જે ડોક્ટર તમને ના પાડે, ડોક્ટર રિપોર્ટ આપે છે કે ડાયાબિટીસ થયું છે અને પછી ડોક્ટર શું કહે છે કે જીવશો ત્યાં સુધી આ ગોળી લેવી પડશે. એવું સાંભળ્યું છે? વચન તો કહે છે કે ઈસુના ગાથી આપણને સાજાપણું મળી ગયું છે. આપણી પાસે આ વચન છે. આપણે માત્ર સમજીએ, માત્ર વિશ્વાસ રાખીએ, માત્ર શ્રદ્ધા રાખીએ, પણ બોલીએ નહીં તો આપણા જીવનમાં કામ કરશે. પેલી બાઈએ માની લીધું હોત કે હા પેલો માણસ તો સાજાપણું આપે છે, પણ એણે એ બોલ્યું ના હોત ને ઘરની બહાર નીકળી ના હોત, વસ્ત્રની કોરને અડી ના હોત, સાજાપણું મળે. ઓકે, હવે એ બાઈ તો કેટલા સારા સમયમાં હતી ભીમુબેન કે ઈસુ એ વખતે દેહમાં હતા, શરીરમાં હતા, અને એટલે એ બાઈ ઈસુના વસ્ત્રની કોરને અડી શકી. આપણે કેવા સમયમાં છીએ કે ઈસુ તો દેહમાં નથી, તો હવે આપણે ઈસુને અડી શકીએ? આપણે આજે આપણને કોઈક બીમારી છે તો આપણે ઈસુને અડી શકીએ આજના દિવસે? એ સ્ત્રીની જેમ આપણે ઈસુને અડી શકીએ? કોન્ક્રીટ જવાબ આપો, હા યા તો ના. આજે આપણે ઈસુને અડી શકીએ? કેવી રીતના? Rosie, today I want to touch like that time that lady touched the garment of Jesus. Now today if I want to touch Jesus, is it possible? How? અચ્છા, કોઈને અહીંયા કોઈ દુખાવો છે આજે? કમરનો દુખાવો, પગનો દુખાવો, કોઈ દુખાવો છે? શું છે? આ માનવ જાતને એક ટેવ પડી ગઈ છે. એક રોગ થાય, એક બીમારી થાય, ડોક્ટર એક રિપોર્ટ આપે, 6 મહિના દવા કરી, 12 મહિના દવા કરી, 2 વર્ષ દવા કરી, 3 વર્ષ દવા કરી, રોગ મળતો નથી, એટલે છેલ્લે આપણે શું માની લે છે? આ પ્રભુની ઈચ્છા છે.
પ્રભુની ઈચ્છા છે કે હું સહન કરું. જો પ્રભુની આવી જ ઈચ્છા હોત તો વચન અનુસાર એમણે તમારા માટે ક્રૂસ ઉપર બલિદાન શા માટે આપ્યું હોત? વચન શા માટે આપણને આપ્યું હોત કે એના ઘાથી તમે સાજા થયા છો? પ્રભુની ઈચ્છા નથી એક પણ વ્યક્તિ દુઃખમાં જીવે, કષ્ટમાં જીવે, દુખાવામાં જીવે, રોગમાં જીવે. પ્રભુ નથી ઈચ્છતા. તો બી કેમ દુઃખ આપે છે? વેરી ગુડ. હવે તમે એક મિનિટ બેસો, એમનો જવાબ આપો. અને આવો સવાલ પૂછે ને એ ગમે છે. એ બેનનો સવાલ એવો છે કે પ્રભુ તો નથી ઈચ્છતા કે આપણને દુઃખ પડે, અને વચન તો કહે છે કે ભાઈ ઈસુએ આપણી કિંમત ચૂકવી દીધી, અને વચન કહે છે કે ઈસુના ઘાથી આપણે સાજા થયા છે. તો પછી આજે મને ને તમને જો શરીરમાં કોઈ દુખાવો છે, ઘસારો છે, ડોક્ટરનો કોઈ રિપોર્ટ આવે છે, તો એ કેમ, ક્યાંથી આવે છે? તો એ જવાબ આપતા પહેલા હું તમને ખાલી પૂછું છું કે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે, તો એ ડાયાબિટીસ ડોક્ટરે આપ્યું, પ્રભુએ આપ્યું કે શૈતાને આપ્યું? યુહાન 8:32 કહે છે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્તિ આપશે. આજે એક સત્ય તમને બતાવું પડ્યું. કોઈ પણ રોગનો રિપોર્ટ આવે છે, ડોક્ટર તમને જે રિપોર્ટ આપે છે એ રિપોર્ટ ક્યાંથી આપે છે? હું વચન વાંચું છું, યોહાન 10:10. ચોર તો કેવળ ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા આવે છે. હું એટલા માટે આવ્યો છું કે તમને જીવન મળે. આ યોહાન 10:10. હવે ચોર એટલે આ કયો ચોર? શૈતાન. શૈતાન એ આપણા શરીરોમાં રોગ એકચ્યુઅલી મૂકે છે. આપણા શરીરોમાં રોગ મૂકનાર પ્રભુ નથી, આ કામ શૈતાનનું છે. 1 Peter 5:8 કહે છે કે ગર્જના કરતા સિંહની પેઠે કોનો કોળિયો કરવો, એના માટે શૈતાન આંટા માર્યા કરે છે. શૈતાન ગુમરાહ જ કરે છે. એ જોવે છે કે કયું નબળા મનનું છે, કોનામાં શ્રદ્ધા નથી, કોના હૃદયમાં વચન નથી, કોણ ઢીલું ઢાલું છે, એ વ્યક્તિને જલ્દી પકડી લે છે. જે વ્યક્તિ સતત વચનમાં હશે, અત્યારે વીવુમેનના ઘરમાં માનો કે ઇમેજિન કરો કે અત્યારે એક કૂતરું એન્ટર થાય, તો આપણે એ કૂતરાને અહીંયા સોફા પર બેસાડીશું? આપણે શું કરીશું? તરત જ મોં ખોલીશું અને એને અવાજ કરીશું, હળે હળે, ના હોય તો લાકડી લઈને એને ભગાડીશું. કૂતરાને આપણે એક સેકન્ડ પણ ટોલરેટ કરતા નથી. હા, એટલે ઘણા લોકો પાડે છે, સોફા પર, ગાદલા પર, બધામાં સોડા છે, એ અલગ વસ્તુ છે. પણ શેરીનું કૂતરું માનો કે અત્યારે ખુરશી ઉપર, તો આપણે એને ટોલરેટ નથી કરતા. એને કાઢવા માટે શું કરીએ છીએ? બોલીએ છે. બોલવું ઇઝ વેરી નેસેસરી. માનો કે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થયું છે, પેલા ચોરે એન્ટ્રી પાડી છે એના શરીરમાં. વચન કે છે ચોર. ચોર એટલે શૈતાન, ચોરી કરવા આવે છે. ચોર એ તમારામાંથી વચનો જે વાયેલા હોય ને એને બી ચોરી જાય, તમને ખોખલા કરી નાખે. જે વ્યક્તિના જીવનમાં વચન નથી ને એ ખોખલું છે, ત્યાં શૈતાન વહેલું કામ કરી શકશે. એટલે કે શૈતાન વચનો બી ચોરી જાય અને શૈતાન સ્વાસ્થ્યને ચોરી જાય. ચોર ચોરી કરવા આવે છે. એક રિપોર્ટ આવ્યો, તમે એને સ્વીકારી લીધો, ચાલશે. ના, નહીં ચાલે. હું ઈશ્વરનું બાળક છું, હું ઈશ્વરની પ્રતિમૂર્તિ રૂપ છું અને મારું શરીર તંદુરસ્ત છે. ત્યાં તમે બોલો કે ઈસુના ઘાથી મને સાજાપણું મળી ગયું છે, ઈસુના સોળથી હું સાજી સમી છું, તો તમે જે પેલા કૂતરાને મોં ખોલીને ભગાડો છો, એમ પેલા ચોરને, પેલા શૈતાનને તમારા શરીરમાંથી તમે બોલીને ભગાડો છો. એટલે આપણી પહેલી ફરજ છે બોલવું પડે, વચન બોલવું પડે. ચોર ચોરી કરવા આવે છે, એક રિપોર્ટ આપી દીધો ડાયાબિટીસનો, પછી કે છે કતલ કરવા આવે છે. કોરોનામાં આપણે જોયું ને, ટપોટા કતલ. લોકો એ વખતે એમ માનતા હતા કે પ્રભુએ આપ્યું છે. નો, એ પ્રભુનું નથી, નહોતું. પહેલા તો રોગ આપી દે,
પછી એ રોગ એટલો વધે એટલો વધે એટલો વધે, કારણ કે તમારા વિચારો એ રોગ ઉપર છે. તમારા વિચારો જો ત્યાંથી હટીને એ ક્રૂસ પર લટકેલા ઈસુ, એના પર શરીર પર પડેલા ઘા, એના શરીર પર પડેલા સોળ, એના શરીરમાંથી નીતરતું લોહી, એના પર જો તમારું ધ્યાન જાય તો બિલીવ મે, આજે અહીંયા બેઠેલી એક એક વ્યક્તિ આ અખતરો કરીને જોજો, આ ટ્રાય કરીને જોજો કે તમે તમારું વચન બોલતા હોય ત્યારે એ ક્રૂસની સામે જુઓ, એ લોહીની સામે જુઓ, એ કાંટાળા તાજની સામે જુઓ. વચન તો કે છે, તમે કોઈ બી ચર્ચમાં જાઓ ને તો તમને ક્રોસ જોવા મળશે, પછી ક્રોસની ઉપર એક પૂતળું હશે કે જેને આપણે ઈસુ તરીકે, અને એમના શરીર પર એક પોતળી બાંધેલી હશે. પણ વચન કહે છે કે એમને તદ્દન નવસ્ત્ર કરવામાં આવેલા. જ્યારે ઈસુ ક્રૂસ ઉપર હતા તદ્દન નવસ્ત્ર હતા. સામાન્ય સ્ત્રી પુરુષ આવા સંજોગોમાં પોતાના શરીરને ઢાંકવાનો, શેમને ઢાંકવાનો પ્રયત્ન કરે. જ્યારે ઈસુ ક્રૂસ ઉપર હતા ત્યારે એ તદ્દન નવસ્ત્ર હતા, પણ ઈસુની નજર તમારા પર હતી, તમારા દુઃખો પર હતી, તમારા આત્માઓ એક એક વ્યક્તિને બચાવવા પર હતી. ઈસુ આપણને એટલો તો પ્રેમ કરે છે કે એ નવસ્ત્રની અવસ્થામાં પણ એ તમારી સામે જોતા હતા, મારી સામે જોતા હતા. મને ને તમને મુક્તિ અપાવવા માટે એ ત્યાં લખી ગયા. જ્યારે બીમારી આવે ને તો બીમારી તરફ ફોકસ નહીં આપો. જો તમને ઈચ્છા હોય તો મને કોલ કરજો, હું એને અનુરૂપ વચનો આપીશ તમને. એ વચનો પર જેવું તમારું ધ્યાન જશે ને કે તમે મહેસૂસ કરશો કે એ દુખાવો મટી ગયો. આ અખતરો કરીને જોજો. બોલો કે ઈસુના ઘાથી મારો દુખાવો નીકળી ગયો છે. તો જ્યારે તમે બોલો છો કે ઈસુના ઘા, તો ખરેખર એ ક્રૂસ જુઓ, એ ઘાને જુઓ, એ સોળને જુઓ, એ લોહીને જુઓ, એ બલિદાનને જુઓ, એ પ્રેમને મહેસૂસ કરો. અને તમે એ હાથ મૂકીને બોલશો ને, બિલીવ મી, ઓન ધ સ્પોટ દુખાવો નીકળી જશે. આ સ્પિરિચ્યુઅલ લાઈફમાં હું નવી હતી અને એક બહેને મને એવું કીધું કે મેં ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવ્યું છે અને કે મને દુખાવો, ગોળીઓ લેવા છતાં બી દુખાવો મળતો નથી. અને ત્યારે વિમુબેન, હું એકદમ આઈ વોઝ અ ચાઇલ્ડ, સ્પિરિચ્યુઅલ એકદમ નાનું બાળક હતી. પણ એ સાંભળીને હું એકલી એ ફ્લેટમાં એમના ઘરે હું ગઈ અને મને કંઈ જ જાજી પ્રાર્થના ન કરતા નહોતી આવડતી. એ બહેનના ટીચર પર હાથ મૂક્યો અને મેં એમ કીધું કે હું ઈસુના લોહીમાં આ ટીચરને કવર કરું છું. હું તો પ્રાર્થના કરીને નીકળી ગઈ. અડધો કલાક પછી ફોન આવ્યો કે ઓન ધ સ્પોટ દુખાવો નીકળી ગયો. પ્રભુ આપણા મુખમાંથી જે નીકળશે ને, ઈર્મિયાના પુસ્તકમાં મારા વચન પૂરા કરવાની બાબતમાં હું જાગું છું. આપણે બોલીશું, પ્રભુ ત્યાં ચોક્કસ કામ કરે છે. ચોરી કરવા, પછી કતલ કરવા, રોગ વધી જાય, માણસ નાશ પામે. આ વચન જેણે જેણે સાંભળ્યું હોય એના માટે આ સવાલ છે. ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા આવે છે. ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા આવે છે. એટલે કે એક રોગ આવ્યો, પછી માણસ મરી ગયું, અને પછી કહે છે કે નાશ કરવા આવે છે. બીજો શબ્દ છે નાશ. પહેલા ચોરી કરી જાય છે, પછી માણસ કતલ, મરી જાય છે, અને પછી કહે છે નાશ કરવા. માણસ મરી ગયો પછી નાશ શાણ થવાનો? There you are, very good. પેલો માણસ દુખાવાથી એટલો પીડિત હોય, એ બીમારીથી એટલો ત્રાહિમામ થઈ ગયો, છેલ્લે એ માનવા માંડે કે પ્રભુ તો છે જ નહીં. જો પ્રભુ હોત તો મને આ રોગ થયો જ ના હોત. અને જ્યાં તમે એમ બોલો છો કે પ્રભુ નથી, ઓન ધ સ્પોટ તમે અંધકારના રાજ્યને જાતે પોતે કરીને વેલકમ કરો છો. એટલે કદી આપણા મુખેથી એ ન નીકળવું જોઈએ કે પ્રભુ નથી. દુઃખ પડે પેલો ચોર લાવ્યો છે. ઓકે, આપણો પ્રશ્ન હતો કે એ વખતે તો ઈસુ દેહમાં હતા, એટલે પેલી બાઈ એના વસ્ત્રની કોરને અડી અને સાજી થઈ ગઈ. હવે આજે આપણને દુખાવો છે, ઈસુ સદેહે નથી, તો આપણે શું કરવું? આપણે બાઇબલ અનુસાર શબ્દ એટલે શું? જસ્ટિનભાઈ, શબ્દ એટલે ઈશ્વર. પ્રારંભમાં શબ્દ હતો જ. પ્રારંભમાં
ઇનિશિયલી એકદમ શરૂઆતમાં શબ્દ હતો જ. શબ્દ ઈશ્વર સાથે હતો. શબ્દ ક્યાં હતો એ વખતે? શબ્દ એ વખતે ઈશ્વર સાથે હતો. શબ્દ ઈશ્વર હતો. શબ્દ એ ઈશ્વર હતો. ઓકે. પ્રારંભમાં શબ્દ હતો, શબ્દ ઈશ્વર સાથે હતો. અને 14મા વચનમાં કહે છે, 14મા વચનમાં કહે છે અને શબ્દ માનવ થઈને અવતર્યો. શબ્દ એ તો માનવ થઈ ગયો. પવિત્ર કુમારી માતા મરિયમે દૂત ગાબ્રિએલનો સંદેશ સ્વીકારી લીધો. પવિત્ર આત્માથી કુમારી માતા મરિયમ ગર્ભે રહ્યા અને ઈસુને જન્મ આપ્યો. એ શબ્દ માનવ થઈ ગયો. એટલે આ બાઇબલમાં આ પ્રભુ વચન જે છે એ શબ્દ છે. શબ્દ છે. શબ્દ ઈસુ છે. કન્ફર્મ. સારું. પ્રભુ વચન એટલે ઈસુ પોતે. કન્ફર્મ. કન્ફર્મ. ઈશ્વરની વાણી જીવતી જાગતી છે. ઈશ્વરની વાણી, પ્રભુનું વચન. ઈશ્વરની વાણી કેવી છે? તો પછી આની અંદર જે લખાણમાં આપણને આપ્યું છે એ વાણી, ઈશ્વરની વાણી, ઈશ્વરનું વચન એ જીવતું ને જાગતું છે. કન્ફર્મ. તો આજના દિવસે આ વચનમાં ઈસુ જીવતા છે. કન્ફર્મ. ઓકે. આપણા પાપો પોતાની જાત ઉપર લઈને તેઓ વધસ્તંભે ચડી ગયા. ઈસુ આપણા પાપો લઈને વધસ્તંભે ચડી ગયા, જેથી આપણે પાપ પૂરતા મરી જઈએ અને ધર્મ માટે જીવીએ. પાપ પૂરતા મરી જઈએ અને ધર્મ માટે જીવીએ. તેમના ઘાથી તમે સાજા થયા છો. તેમના ઘાથી તમે સાજા થઈ ગયા છો. રિટર્નમાં મળી ગયું આપણને. કન્ફર્મ તમને સાજાપણું મળી ગયું છે. અને તે છતાંય પેલા બેન કે છે દુખાવો કોણ આપે છે? આપણે સમજાયું કે એ દુખાવો પ્રભુ નથી આપતા પણ શૈતાન આપે છે. ઓકે. તમારા હાથમાં પકડો બાઇબલ. તમારા હાથમાં તમે શું, તમારા હાથમાં શું છે? આ બેનના હાથમાં શું છે? બાઇબલ. એક પ્રિન્ટેડ ચોપડી. વિહેન, આ બેનના હાથમાં શું છે? આ બેનના હાથમાં શું છે? પ્રભુના વચન છે. તમારા હાથમાં શું છે? આ શું છે? ઓકે. તો તમારા હાથમાં શું છે? બાઇબલ છે. પ્રભુના વચન છે. તો પ્રભુનું વચન કેવું? આપણે કીધું ઈશ્વરની વાણી કેવી? જીવતી ને જાગતી. તો તમે અહીંયા કોને હાથ લગાડો છો? ઈસુને. પ્રભુના વચનને હાથ લગાડો છો. પ્રભુનું વચન એ કોણ? ઈસુ પોતે. તો તમે કોને હાથ લગાડ્યો? ઈસુને હાથ અડાડ્યો. ડુ યુ બિલીવ? ઓકે. ક્યાં દુખે છે બતાવો. બંને ટીચરમાં દુખે છે. ઓકે. ઓકે. અહીંયા હાથ મૂકો. આ બેને કોને હાથ લગાડ્યો છે? ઈસુને હાથ લગાડ્યો છે. ચોક્કસ. કન્ફર્મ. વિશ્વાસ છે. અહીંયા એક વચન છે. ઈસુ કહે છે, હું તમને ખાતરીથી કહું છું કે જો કોઈ આ પર્વતને કહે કે ઉઠ અને પડ દરિયામાં, અને જો તેના હૈયામાં શંકા ન હોય પણ જો તેને શ્રદ્ધા હોય તો હું જે કહીશ તે થશે જ, તો એ પ્રમાણે અચૂક થશે જ. એટલે અહીંયા ઈસુએ શું કીધું? પર્વતને હુકમ કરવાનો. આ બેનના માટે એક પર્વત છે ઢીંચણનો દુખાવો. કામ કરવા જાય, ચાલવા જાય, કશું પણ કરે તો ઢીંચણનો દુખાવો. એ દુખાવો વધતા વધતા હવે એક પર્વત બની ગયો છે. હવે ઈસુએ શું કીધું છે? કહો, બોલો. કોઈ પણ
પરિણામ માટે બાઇબલની પદ્ધતિને જો અનુસરવી હોય તો બોલવું પડે. આપણને પ્રભુએ એ હુકુમત આપી છે. ઓકે, સારું. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ પ્રભુ. થેન્ક યુ ગોડ, થેન્ક યુ જીસસ. પ્રભુ, આ ઉર્મિલા બેનના ઢીંચણોમાં રહેલો દુખાવો, પ્રભુ, આ ઉર્મિલા બેનના ઢીંચણોમાં રહેલા દુખાવાને ઈસુ તમારા પવિત્ર નામમાં હુકમ આપું છું. આ ઢીંચણોમાં રહેલો દુખાવો નાઝરેથના ઈસુના નામમાં હું તને હુકમ કરું છું. દુખાવો નીકળેથી આ જગ્યા પર રહેલો દુખાવો નાઝરેથના ઈસુના નામમાં હું તને હુકમ કરું છું. છોડ આ જગ્યા, નીકળેથી. આઉટ, આઉટ, નીકળ. નાઝરેથના ઈસુના નામમાં દુખાવો નીકળ અહીંયાથી ને જા જોઈને દરિયામાં રોપાઈ જાય, ક્યારેય પાછું આવવાનું નથી. ધન્યવાદ પવિત્ર આત્મા, તમે આ શરીરમાં પરાક્રમ કરી રહ્યા છો માટે આભાર માનું છું. ધન્યવાદ પવિત્ર આત્મા, આ શરીરમાં તમે અત્યારે પરાક્રમ કરી રહ્યા છો માટે આભાર માનું છું. ધન્યવાદ. હાલેલુયા, હાલેલુયા. ये बेरा बाकरी नामा शुभरा नसीरा रमाती नमा बोला कोतरा बकरा नसीरा नमातीरा शोकती नमाती शरीरा हालेलुया, हालेलुया, हालेलुया. ધન્યવાદ પ્રભુ. પવિત્ર આત્મા, તમારા શરીરમાં પરાક્રમ કર્યું છે માટે આભાર માનું છું. પવિત્ર આત્મા, તમારા શરીરમાં પરાક્રમ કરી નાખ્યું છે માટે આભાર માનું છું. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. બોલો. ઓકે, તમે પગ નહોતા વાળી શકતા કે શું કરતા હતા દુખતું હતું એ કરો. નથી વાળી શકતા. પલાઠી વાળી શકતા હતા? નથી વાળી શકતા. બેસો અને પલાઠી વાળો. ધન્યવાદ પ્રભુ. થેન્ક યુ લોર્ડ. પવિત્ર આત્મા, તમે આ પરાક્રમ કર્યું છે માતા. પ્રભુ, તમે કહો છો કે પ્રભુ તમે એક વચનની દેવ છો. તમારું વચન કહે છે કે આગ અને ધરતી લોપ પામશે પણ મારું વચન કદી મિથ્યા નહીં જાય. પ્રભુ, તમારું વચન આજે પરાક્રમ બતાવ્યું છે, સમર્થન આપ્યું છે માટે આભાર માનીએ. ઊભા થાઓ. હવે દિવસમાં 25 વાર, 50 વાર, 100 વાર, 500 વાર, જેટલી વાર બોલાય એટલી વાર બોલવાનું. ઈસુ, હું તમારો આભાર માનું છું, તમારા ઘાથી મને સાજા પણ માનું છું. બોલો તો. જેટલી વાર બોલાય એટલી વાર બોલજો. અહીંયા ટીચર પર હાથ મૂકીને બોલજો, ઈસુ તમારો આભાર માનું છું, તમારા ઘરથી મને સાજા પણ મળ્યું. બરાબર? વચન કહે છે કે મારું વચન પૂરું કરવામાં હું જાગૃત છું. બરાબર? તો આ તમારે બોલવાનું. હવે શક્ય છે એવું પણ થઈ શકે કે કાલે સવારે ઉઠે અને કદાચ પલાઠી ના વાળી શકાય. પેલો છે ને જંપીને બેસશે નહીં. એટલે જેટલું તમે વધારે બોલશો, ઈસુના ઘાને સોળથી હું સાજી થઈ ગઈ છું, ઈસુના ઘાને સોળથી હું, જેટલું તમે વધારે બોલશો એટલું પેલું કૂતરાને તમે ભગાડો છો, એમ આ દુખાવાને તમે તમારા બોલવાથી ભગાડો છો. Is that clear? Happy? પ્રભુએ છે ને, પ્રભુએ આ વચન દ્વારા જ આપણને સાજા પણ આપ્યું છે.